Hello friends, welcome all in the 21st part of chapter number 5, continuity and differentiability from 12th science NCERT. લાસ્ટ સેશન ની અંદર મિત્રો આપણે સ્વાધ્યાયની શરૂઆત કરી અને પ્રકરણ્ય સ્વાધ્યાયની આપણે વાત કરી રહ્યા છે. તો આજના સેશનમાં ટ્રાય કરી કે આપણું પ્રકરણ્ય સ્વાધ્યાય કમ્પ્લીટ થાય. ઓકે, ક્વેશ્ચન અગત્યના છે તો પૂરેપૂરું ધ્યાનથી સમજજો. સ્ટાર્ટ કરીએ આજનું સેશન. આજના સેશનનો જે ફર્સ્ટ ક્વેશ્ચન છે મિત્રો એ બહુ અગત્યનો છે, ખાસ ધ્યાનથી સમજજો. આ દાખલો કમ્પલસરી 4 માર્ક્સમાં કે 5 માર્ક્સમાં પૂછી શકાય એ રીતનો છે. બરાબર, દરેકે દરેક સ્ટેપને ધ્યાનથી સમજજો. સૌથી પહેલું જે તમને આપ્યું છે કે તમને એવું કીધું છે કે કોઈક c ગ્રેટર ધેન 0 માટે, c ગ્રેટર ધેન 0 માટે આપણી પાસે એક ઇક્વેશન છે x માઇનસ a નો વર્ગ વત્તા y માઇનસ b નો વર્ગ બરાબર c સ્ક્વેર. તો તમારે આવું કંઈક રિઝલ્ટ સાબિત કરવું છે. બરાબર, કે a અને b પર આધારિત નથી તેવો કોઈક અચળ છે. ટૂંકમાં આ જે ટર્મ છે ને ભાઈ 1 પ્લસ dy બાય dx હોલ સ્ક્વેર આખાની 3/2 ઘાત ના છેદમાં d સ્ક્વેર y બાય dx સ્ક્વેર, આ આખું જે ટર્મ છે ભાઈ એ ટર્મ કેવું છે? અચળ છે એવું તમારે સાબિત કરવું છે. હવે ક્લિયર છે કે અહીંયા dy બાય dx પણ છે ને d સ્ક્વેર y બાય dx સ્ક્વેર પણ છે, એટલે આપણે બે વખત વિકલન કરવું પડશે. ચાલો તો આપણે શરૂઆત કરીએ પ્રથમ વિકલનથી. તો જો હું પ્રથમ વિકલન કરું તો પ્રથમ વિકલનમાં 2 ટાઈમ્સ x માઇનસ a વત્તા 2 ટાઈમ્સ y માઇનસ b dy બાય dx બરાબર 0. ચાલો તો એનો મીનિંગ કે x માઇનસ a બરાબર માઇનસ y માઇનસ b dy બાય dx. સમજી શકાશે શું કર્યું છે? બરાબર, ઓકે. તો આના પરથી આપણને dy બાય dx મળશે અને dy બાય dx મળી જશે મને માઇનસ x માઇનસ a ના છેદમાં y માઇનસ b. બરાબર, અને આને આપણે નંબર 1 આપી દઈએ. ચાલો હવે તમે દ્વિતીય વિકલન કરો. હવે દ્વિતીય વિકલન કરતા એટલે d સ્ક્વેર y બાય dx સ્ક્વેર. ચલો ભાગાકારનો નિયમ લાગશે એટલે છેદનો વર્ગ છેદ બેક ટુ બોલો x માઇનસ, આગળ માઇનસ તો છે જ હા ભાઈ, આપણે માઇનસ તો રાખશું જ એઝ ઇટ ઇઝ. ચલો અંશનું વિકલન x માઇનસ 1 નું વિકલન 1 માઇનસ x માઇનસ a બેક ટુ y નું વિકલન થઈ જાય dy બાય dx. આવું આપણને ખબર જ છે. હવે તમે ચેક કરો કે તમારે dy બાય dx અને d સ્ક્વેર y બાય dx ની વેલ્યુ મેળવવી હોય તો d સ્ક્વેર y બાય dx સ્ક્વેર પરથી અથવા તો એની જે ઇક્વેશન છે એમાં આપણે dy બાય dx ને રિપ્લેસ કરવું પડે. તો ઓલરેડી તમારી પાસે ઇક્વેશન 1 છે જ, તો આપણે એક કામ કરી લઈએ કે d સ્ક્વેર y બાય dx સ્ક્વેર બરાબર આગળ માઇનસ y માઇનસ b માઇનસ x માઇનસ a. બોલો dy બાય dx ની વેલ્યુ જોજો ભાઈ, સમીકરણ 1 પરથી હું માઇનસ x માઇનસ a અપોન x y માઇનસ b મૂકી દઉં તો માઇનસ માઇનસ અહીંયા પ્લસ થઈ ગયો, અહીંયા x માઇનસ a અપોન y માઇનસ b થઈ ગયું ને આખાના છેદમાં y માઇનસ b નો સ્ક્વેર તો છે જ. કારણમાં લખી દઈએ પરિણામ 1 પરથી. હોપ આ પોઈન્ટ સમજમાં આવ્યો છે. હવે તો કે લસા લઈ લો, તો એનો મીનિંગ કે d સ્ક્વેર y અપોન dx સ્ક્વેર બરાબર માઇનસ y માઇનસ b નો વર્ગ વત્તા x માઇનસ a નો વર્ગ છેદમાં y માઇનસ b નો ની 3 ઘાત થઈ જશે. બરાબર છે. હવે ઓલરેડી x માઇનસ a નો વર્ગ વત્તા y માઇનસ b નો વર્ગ બરાબર તમારી પાસે પદ છે c સ્ક્વેર, રાઈટ? તો આપણે એક કામ કરીએ d સ્ક્વેર y બાય dx સ્ક્વેર ને માઇનસ c સ્ક્વેર ના છેદમાં y માઇનસ b નો ક્યુબ. ચલો આપણું પરિણામ નંબર 2 થઈ ગયું. બરાબર છે. હવે તમારે જે રિઝલ્ટ લાવવું છે એની આપણે વાત કરીએ. બોલો શું છે રિઝલ્ટ? 1 પ્લસ dy બાય dx નો સ્ક્વેર એટલે કે 1 પ્લસ dy બાય dx નો સ્ક્વેર અને આખાની 3 ઘાત તમારે લેવી છે, રાઈટ? એટલે આખાની 3/2 ઘાત લેવી છે અને છેદમાં d સ્ક્વેર y બાય dx સ્ક્વેર. બરાબર છે. આવું તમારે પદનો જવાબ શોધવો છે. ઓકે, ચાલો તો 1 અને 2 પરથી કિંમત મૂકી દઈએ ભાઈ. સમજો તો બરાબર.
1 પ્લસ હવે ભાઈ dy બાય dx બરાબર માઇનસ એક્સ માઇનસ એ અપોન વાય માઇનસ બી છે. તમે સ્ક્વેર કરો તો માઇનસ સાઇન તો પ્લસ જ થઈ જશે. તો ટૂંકમાં અહીંયા શું બચશે? અહીંયા બચશે એક્સ માઇનસ એ નો સ્ક્વેર છેદમાં વાય માઇનસ બી નો સ્ક્વેર આખાની ઘાતમાં 3/2 છેદમાં. હવે ધ્યાનથી સમજો, ડી સ્ક્વેર વાય બાય ડીએક્સ સ્ક્વેર મૂકવું હોય તો માઇનસ સી સ્ક્વેર ના છેદમાં વાય માઇનસ બી નો ક્યુબ થઈ જશે. ચાલો તો હજુ સાદુરૂપ આપીએ તો વાય માઇનસ બી નો સ્ક્વેર વત્તા એક્સ માઇનસ એ નો સ્ક્વેર આખાના છેદમાં વાય માઇનસ બી નો સ્ક્વેર. બોલો કેટલી ઘાત છે ભાઈ? 3/2 છે છેદમાં માઇનસ સી સ્ક્વેર ના છેદમાં વાય માઇનસ બી નો ક્યુબ. તો એઝ ઇટ ઇઝ. હવે તમે એટલું સમજીને ચાલો કે ફરીથી અહીંયા હું વાય માઇનસ બી નો સ્ક્વેર વત્તા એક્સ માઇનસ એ નો સ્ક્વેર બરાબર શું મૂકી શકું? સી સ્ક્વેર મૂકી શકું. તો સી સ્ક્વેર ની કેટલી ઘાત થશે ભાઈ? 3/2 ઘાત થશે છેદમાં વાય માઇનસ બી ના સ્ક્વેર ની કેટલી ઘાત થશે? 3/2. આટલું સમજી શકાશે? મેં બંનેને અલગ અલગ આપી દીધું. ઇન્ટુ બોલો ભાઈ આ છેદનો છેદ અંશમાં મૂકી દઉં તો વાય માઇનસ બી નો ક્યુબ અને માઇનસ સી ક્યુબ થઈ ગયું. અચ્છા તો ભાઈ હવે અહીંયાથી આ ઘાત કેન્સલ તો સી ક્યુબ આવશે છેદમાં વાય માઇનસ બી નો ક્યુબ સાથે વાય માઇનસ બી નો ક્યુબ બરાબર. અને સોરી છેદમાં અહીંયા સી સ્ક્વેર છે રાઈટ. એટલે જો હું અહીંયા સી સ્ક્વેર મૂકી દઉં તો માઇનસ સી સ્ક્વેર. તો બોલો હવે બધું જ કેન્સલ એટલે તમને મળી ગયો માઇનસ સી. એટલે ફાઇનલી તમે એવું લાવ્યા કે 1 પ્લસ ડીવાય બાય ડીએક્સ નો સ્ક્વેર આખાની 3/2 ઘાત છેદમાં ડી સ્ક્વેર વાય બાય ડીએક્સ સ્ક્વેર બરાબર શું આવ્યું ભાઈ? માઇનસ સી. હવે સી પોતે શું છે? ત્રિજ્યા છે જે અચળ કહેવાશે. બોલો હા કે ના? બરાબર છે. ત્રિજ્યા અચળ કહેવાશે જે એ અને બી પર આધારિત ન હોય તેવી અચળ કિંમત દર્શાવે. બરાબર. બીકોઝ સવાલમાં તમારે એ જ પ્રૂફ કરવાનું છે કે એ અને બી પર આધારિત ના હોય તેવો અચળ હોવો જોઈએ. કોણ? તો કે આ જે ટર્મ છે તે. અને આપણે વિકલન દ્વિતીય વિકલન કરીને જે સમીકરણ લાવીને જે છેલ્લે પદ મૂક્યું એ જ મૂક્યું ભાઈ કે જો એ માઇનસ સી હોય તો આ કેવું થશે? અચળ થશે. એકચ્યુઅલી ક્વેશ્ચનમાં છે ને ભાઈ અહીંયા માનાંક હોવું જોઈએ. શું હોવું જોઈએ? માનાંક. આને છે ને રેડિયસ ઓફ કર્વેચર કહેવાય. શું કહેવાય? રેડિયસ ઓફ કર્વેચર. બરાબર. અને રેડિયસ ઓફ કર્વેચર કહેવાશે. ઓકે ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન ની અંદર છે ભાઈ કે cos y બરાબર સમજો cos y બરાબર x cos of a plus y. શરત અહીંયા આવી આપી દીધી છે કે cos a not equals to plus or minus 1. તો dy by dx ની કિંમત શોધવાની છે. હવે નોર્મલી છે ને આ દાખલો અગત્યનો એવું નથી કે અઘરો છે. અગત્યનો એટલે છે કે આમાં જે કન્સેપ્ટ આપણે વાપરીશું એ પહેલી વખત આખા ચેપ્ટરમાં આપણે વાપરીશું. અત્યાર સુધી આપણે બધાએ જ dy by dx શોધ્યું છે. હું આની અંદર તમને એમ કહું કે તમે dx upon dy શું? કોઈ કે સર એટલે જો સમજાવો. હું એમ કહું કે તમે અહીંયા x ને કરતા બનાવો. ચાલો x ને કરતા બનાવશો એટલે cos y ના છેદમાં cos of a plus y થશે. ચાલો તમે અહીં y ને પ્રત્યે વિકલન કરો. y પ્રત્યે વિકલન કરીએ. હવે જો y નું x પ્રત્યે વિકલન કરતા હતા તો dy by dx મૂકતા હતા. બરાબર. પણ જો હું એમ કહું કે dx નું y પ્રત્યે વિકલન કરું છે તો હવે શું થશે? તો હવે થશે dx upon dy. રાઈટ. આ પોઈન્ટ ખાસ સમજો. હા તમે અહીંયા વિકલન કોને સાપેક્ષ કરવાનું મેં કીધું તમને? y ને સાપેક્ષ. એટલે x નું વિકલન થશે dx upon dy. ચલો હવે અહીંયા છેદનો વર્ગ એટલે cos square a plus y છેદ બેઠો બોલો અંશનું વિકલન માઇનસ sin y માઇનસ અંશ બેઠું છેદનું વિકલન માઇનસ સમજો cos નું વિકલન માઇનસ sin એટલે માઇનસ માઇનસ પ્લસ sin a plus y. હવે કોઈકને સવાલ થાય કે સર y ના વિકલનમાં તો dy by dx લખતા હતા આપણે. તો ભાઈ એ જ તો પ્રોબ્લેમ આપણે દૂર કર્યો. y ને સાપેક્ષ સીધું વિકલન કર્યું છે એનો મીનિંગ કે y નું પાછું વિકલન તો 1 જ થશે. રાઈટ. અત્યાર સુધીના કેસમાં ફરક શું હતો?
કે y બરાબર માનો 2x હોય તો x ને સાપેક્ષ વિકલન કરતા હતા એટલે y નું વિકલન તમે dy by dx લખતા, પણ હવે તો તમે વિકલન જ y ને સાપેક્ષ કર્યું છે, બરાબર? એટલે અહીંયા x નું વિકલન dx by dy થશે, એટલે dx by dy બરાબર, ચાલો અહીંયા થઈ ગયું sin a plus y into cos y minus sin y into cos a plus y ને છેદમાં cos square a plus y. ચાલો સમજો તો ભાઈ અહીંયા ઉપર કઈક વિસ્તરણ બન્યું, જુઓ sin alpha cos beta minus cos alpha sin beta, સૂત્ર બની ગયું sin alpha minus beta ના છેદમાં cos square a plus y. તો ભાઈ તમને અહીંયા dx upon dy બરાબર sin a ના છેદમાં cos square x plus y મળ્યું, અને હવે જો હું dy by dx કરી દઉં, સમજો હા, તો મારે શું કરવું પડે? વ્યસ્ત કરવો પડે, એટલે cos square x plus y ના છેદમાં sin a થઈ જશે, બરાબર? તો આ તમારો ફાઇનલ જવાબ, અને આજ આપણે પ્રૂફ કરવું છે, જો કે cos square a plus y ના છેદમાં sin a તમારે પ્રૂફ કરવું છે, ધેટ મીન્સ કે જે સાબિત થાય છે, રાઈટ? સો હોપફુલી આ મેથડ સમજમાં આવી હશે. કઈ મેથડ છે ભાઈ? અત્યાર સુધી dy by dx કરતા હતા, માત્ર ને માત્ર આ ક્વેશ્ચનમાં આપણે શું કર્યું છે? dx upon dy કર્યું છે. ઓકે, ચાલો ખાસ ધ્યાનથી સમજવા દાખલો. અહીંયા a થઈ જશે, અહીંયા પણ a થઈ જશે. ઓકે, a plus y a plus y. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન પણ એટલો જ અગત્યનો છે, ધ્યાનથી સમજજો. જોજો 17 નંબર, ઘણો અગત્યનો દાખલો. આમાં પણ કંઈક નવું જાણીશું આપણે. તમને એવું કીધું છે x બરાબર cos t વત્તા t sin t અને y બરાબર a sin t minus t cos t. ભાઈ હું જે કહું ને હવે બહુ ધ્યાનથી સમજજો. અહીંયા સૌથી અગત્યનું છે d square y by dx square મેળવવાનું, પણ d square y by dx square એટલે દ્વિતીય વિકલિત ક્યારે આવે? જ્યારે તમારી પાસે પ્રથમ વિકલિત હોય. ઓકે, ચાલો એટલે સૌથી પહેલા પ્રથમ વિકલિત શોધવા માટે પ્રચલ સમીકરણ હોય, મારે dx by dt કરવું પડે, એટલે dx by dt કરીએ તો a બાર cos નું વિકલન minus sin t. હવે ખાસ ધ્યાન, t sin t માં ગુણાકારનો નિયમ વાપરવો છે, તો t back to sin t નું વિકલન cos t વત્તા sin t back to t નું વિકલન 1. તો એનો મીનિંગ કે dx by dt બરાબર શું આવી ગયું ભાઈ? બોલો, minus sin t plus sin t કેન્સલ, a t cos t થઈ જશે, બરાબર? ચલો આ પહેલું ટર્મ થઈ ગયું. તથા હવે તમે વિકલન વિચારો y, તો dy by dt બેઠો a as it is. ચલો sin t નું વિકલન થઈ જાય cos t માઇનસ, ચલો હવે અહીંયામાં cos t બેઠું રાખો તો t નું વિકલન 1 થઈ જશે, રાઈટ? અને t બેઠું બોલો cos નું વિકલન માઇનસ sin એટલે માઇનસ માઇનસ પ્લસ sin t થશે, તો cos t કેન્સલ, તો dy by dt બરાબર a t sin t થશે, બરાબર છે? ચાલો એટલે તમને અહીંયા dy by dt અને dx by dt મળી ગયું. હવે સૌથી પહેલું મારે dy by dx કરવાનું. ચલો dy by dx એટલે dy by dt ના છેદમાં dx by dt થશે. dy by dt છે at sin t અને અહીંયા છે at cos t, એટલે dy by dx બરાબર આવી ગયું tan t. ચલો આ તો બહુ સહેલું હતું ભાઈ. સૌથી અગત્યનો જે ટર્મ છે ને એ હવે છે, સમજો. સૌથી અગત્યનો ટર્મ હવે છે કે જો હવે દ્વિતીય વિકલન કરવું છે તો ભાઈ d square y by dx square, પહેલો મીનિંગ તમને ખબર પડવી જોઈએ કે આને d by dx of dy by dx કરાય, બરાબર? હવે અહીંયા d by dx of, બોલો dy by dx એટલે શું કહેશો તમે? tan t કહેશો. અહીંયા પ્રોબ્લેમ ઉભો થયો. મેક્સિમમ સ્ટુડન્ટ્સ અહીંયા મિસ્ટેક શું કરે ખબર છે? સીધું જ tan t નું વિકલન sec square t કરી દે.
કે સર dy/dx નું બીજું વિકલન એટલે tan નું પહેલું વિકલન, tan નું વિકલન sec². પણ ભાઈ તમે ભૂલ જ અહીંયા કરો છો, એટલે મેં બધા સ્ટેપ બતાવ્યા છે. શું કે d²y/dx² ને d/dx of dy/dx લખાય. dy/dx એટલે tan t છે, તો d/dx of tan t માં t તો ચલ તરીકે છે ને તમે વિકલન કરવા માંગો છો x સાપેક્ષ, એવું તો શક્ય જ નથી. તો મારે શું કરવું પડશે? તો મારે કમ્પલસરી પહેલા d/dt of tan t કરવું પડે અને ઇન્ટુ dt/dx કરવું પડે. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ટેપ્સ છે ભાઈ. જો આ સ્ટેપ સમજમાં આવશે તો જ તમે દ્વિતીય વિકલિતના દરેકે દરેક દાખલાને ધ્યાનથી સમજી શકશો. પાછો ગુજરાતી ભાષામાં બોલું છું. d²y/dx² ને કહેવાશે d/dx of dy/dx. d/dx of dy/dx નો વેલ્યુમાં હતી tan t, તો એને મેં tan t મૂકી દીધું. હવે વિધેય જે છે તે t નું છે ને વિકલન જે છે તે x ને સાપેક્ષ કરવું છે, તો આવું શક્ય નથી. તો મારે શું કરવું પડે? મારે સાંકળ નિયમ વાપરવો પડે કે d/dt ઇન્ટુ dt/dx. તો તમે નોર્મલી વિચારો તો બોલો અહીંયાથી dt કેન્સલ, તો d/dx આવી ગયું, પાછું જશે. આવું સમજવું હોય તો સમજી શકાય. લોજિકલી તો શું છે કે t નું વિધેય છે એટલે t ને સાપેક્ષ જ વિકલિત થશે. તો હવે તમે વિચારો કે tan t નું વિકલન sec²t અને dt/dx એ આના પરથી મળી જશે. બોલો dt/dx શું મળશે તમને? તો કે 1/at cos t મળશે, બીકોઝ dx/dt નો વ્યસ્ત કરવો પડે, હે ને? તો અહીંયા થઈ જશે ઇન્ટુ 1/at cos t, અને cos 1/cos t એટલે sec² જ થયું, sec t થયું, સોરી. એટલે ફાઇનલ આન્સર d²y/dx² બરાબર 1/at ઇન્ટુ sec³ t. ભાઈ ખાસ ધ્યાનથી સમજો હા. આ દાખલાનો જે સૌથી અગત્યનો મુદ્દો છે તે આ જ છે કે દ્વિતીય વિકલન કરતી વખતે તમારે d/dt કરવું પડશે ને પડશે જ. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. ચાલો સૌથી પહેલું છે આમાં ભાઈ fx બરાબર માનાંકમાં x નો ક્યુબ. સાબિત કરો કે f'(x) પ્રત્યેક x માટે અસ્તિત્વ ધરાવે છે અને તે શું? હવે ભાઈ પહેલા તો ડબલ ડેશ અસ્તિત્વ ધરાવે છે એવું ચેક કરવું છે. હવે ડબલ ડેશ અસ્તિત્વ ધરાવવા માટે પહેલા મારે ડબલ ડેશ શોધવું તો પડે, બરાબર? હવે ડબલ ડેશ શોધવા માટે મારે પહેલા શું કરવું પડશે? વિધેય કન્વર્ટ કરવું પડશે, બીકોઝ માનાંક x છે. તો મારી પાસે અહીંયા વિધેય 3 પ્રકારમાં મળશે. કયા કયા? તો કે x > 0, x = 0 અને x < 0. મને એવું ખબર છે કે જ્યારે x > 0 હોય, બરાબર, તો માનાંક x નો જવાબ x લખાય એટલે એનો તો સીધો હું જવાબ x નો ક્યુબ જ લખી દઈશ. અહીંયા 0 ને અહીંયા હું -x નો ક્યુબ લખી દઈશ. એટલે ઇમ્પ્લાઇઝ fx બરાબર હવે મને મળી જશે x³ જ્યાં x > 0 ઇક્વલ્સ ટુ 0 જ્યાં x = 0 અને -x³ જ્યાં x < 0. ચાલો હવે તમે આનું પ્રથમ વિકલન કરો. તો પ્રથમ વિકલન થઈ જશે 3x² જ્યાં x > 0, 0 તો છે જ જ્યાં = 0, અને -3x² જ્યાં x < 0. બરાબર છે. હવે તમે આનું ડબલ ડેરિવેટિવ કરો. હવે ડબલ ડેરિવેટિવ કરવું હોય તો f'(x) બરાબર 6x જ્યાં x > 0, = 0 ત્યાં 0 અને <0 હોય ત્યાં -6x. બરાબર. હવે તમારે ખાસ ધ્યાન કે જો તમારે અહીંયા અસ્તિત્વ ધરાવે છે એવું ચેક કરવું હોય તો તમારે લિમિટ લેવી પડે, બરાબર છે. હવે હું એમ કહું કે આ f'(x) ને ધારો કે હું ધારી લઉં, સમજો હા, ધારો કે f'(x) બરાબર હું gx ધારું, માનો, બરાબર છે. તો આ ડબલ ડેરિવેટિવ સાબિત થવા માટે મારે શું કરવું પડે? શું કરવું પડશે? તો કે ભાઈ આ સાચું છે કે ખોટું તમે વિચારો. કોઈ પણ વિધેય f'(x) મારે સાબિત કરવું હોય તો મારે એની ડાબી બાજુની લિમિટ અને જમણી બાજુની લિમિટ ચેક કરવી પડે ભાઈ, હા કે ના? બરાબર. હવે વ્યાખ્યાનો પણ તમે ઉપયોગ કરી શકો અને ડાયરેક્ટ પણ કરી શકો. તો આપણે એક કામ કરીએ, આપણે પહેલા સીધું જ વિકલન વિચારીએ. સમજો, આપણે પહેલા સીધું જ વિકલન વિચારીએ. હવે સર વિકલન કયા પોઈન્ટ પરથી લેવાનું મને કેવી રીતે ખબર પડશે?
तो भाई तू એવું નજર કર કે તારું વિધેય ક્યાંથી બદલાયો, તો કે તારું વિધેય 0 પરથી બદલાયું ને, બરાબર? તો જો વિધેય 0 પરથી બદલાયો તો તું 0 ને ડાબુ ને 0 ને જમણી બાજુ ચેક કરી. ચાલ જોજો હા. તો અહીં પહેલું f ડબલ ડેશ ઓફ 0 પ્લસ, f ડબલ ડેશ ઓફ 0 પ્લસ એટલે જમણી બાજુનું વિકલિત. બોલો જમણી બાજુનું વિકલિત કેવું છે? 6x છે. 6x છે એટલે 6 into 0 બરાબર 0 તથા f ડબલ ડેશ ઓફ 0 માઇનસ, બોલો f ડબલ ડેશ ઓફ 0 માઇનસ એટલે ડાબી બાજુનું વિકલિત, તો એ -6 into 0 બરાબર પણ 0 છે તથા અને f ડબલ ડેશ ઓફ 0 બરાબર તો 0 છે જ, તો એનો મીનિંગ કે f ડબલ ડેશ ઓફ 0 પ્લસ ઇક્વલ્સ ટુ f ડબલ ડેશ ઓફ 0 માઇનસ ઇક્વલ્સ ટુ f ડબલ ડેશ ઓફ 0 હોવાથી પ્રત્યેક x બિલોંગ્સ ટુ r માટે f ડબલ ડેશ x અસ્તિત્વ ધરાવે. ભાઈ બહુ ધ્યાનથી સમજજો. તમે અહીંયા એવું સાબિત કર્યું છે કે ડબલ ડેરિવેટિવ ડાબી બાજુ અને જમણી બાજુ કેવું છે? સમાન છે. અને જો એ સમાન હશે તો અને તો જ, સમજો હા, તો અને તો જ તમે એ અસ્તિત્વ ધરાવે છે એમ કહી શકાય. આપણે જેમ સાતત્ય માટે કીધેલું હતું કે ડાબી બાજુનું લક્ષ અને જમણી બાજુનું લક્ષ સમાન હોય તો લક્ષ અસ્તિત્વ ધરાવે. એ જ રીતે વિકલિત માટે પણ ડાબી બાજુનું વિકલિત અને જમણી બાજુનું વિકલિત અસ્તિત્વ ધરાવતું હોવું જોઈએ ને જોઈએ જ. બરાબર? એટલે આપણે પ્રથમ વિકલન કરી દીધું, દ્વિતીય વિકલન કરી દીધું અને દ્વિતીય વિકલનમાં 0 ની ડાબું અને 0 ની જમણું આપણે ચેક કરી લીધું અને કેવું આવ્યું ભાઈ? સમાન આવ્યું. ઓકે, ચાલો હવે ભાઈ 19 નંબરમાં કીધું છે કે ગાણિતીય અનુમાનના સિદ્ધાંત પરથી સાબિત કરો કે d/dx બરાબર nx n-1. તો અહીંયા આપણે પહેલા તો p of n ને d/dx of x n બરાબર nx(n-1). હવે આપણને બધાને જ ખબર હોય ભાઈ કે શું હતું ગાણિતીય અનુમાનનો સિદ્ધાંત? યાદ છે ભાઈ? n બરાબર 1 માટે સાબિત કરો, n બરાબર k માટે ધારણા કરો અને n બરાબર k+1 માટે પાછું સાબિત કરો. બરાબર છે? ચાલો તો સૌથી પહેલું n બરાબર 1 લઈએ. ચલો n બરાબર 1 લઈએ તો LHS માં કોણ છે? d/dx of x(1). ચલો d/dx of x(1) એટલે d/dx of x. બોલો x નું વિકલન 1 થશે. ચલો RHS માં મૂકીને ચેક કરો તો 1 into x ની 1 - 1 એટલે x ની 0 ઘાત બરાબર 1 જ થશે. એનો મીનિંગ કે LHS બરાબર RHS માટે p of 1 સત્ય થાય. ચાલો ધ્યાનથી સમજો હા ભાઈ. હવે ધારો કે n બરાબર k, k belongs to n માટે p of k સત્ય થાય. તો માટે p of k from, સમજો હા, શું થશે? d/dx of x(k) બરાબર kx(k-1). પરિણામ નંબર 1 કહી દઈએ. અને હવે n બરાબર k+1 જ્યાં k belongs to n માટે p of k+1 સત્ય સાબિત કરવા p of k+1 from d/dx of x(k+1) બરાબર k+1 into x(k) સત્ય સાબિત કરવું પડે. ભાઈ આ મેથડ ઓલરેડી તમે ભણીને આવ્યા છો હા, હું માત્ર ને માત્ર નિયમ જ નો જ ઉપયોગ કરું છું. ચાલો તો હવે LHS માં d/dx of x(k+1). સવાલ સર હવે આમાં શું કરવાનું? તો ભાઈ ગાણિતીય અનુમાનના સિદ્ધાંતનો પોઈન્ટ જ એ હતો કે તમારી પાસે જે આ પહેલું રિઝલ્ટ છે એનો ડાયરેક્ટ ઉપયોગ કરવો જોઈએ. તો સર ડાયરેક્ટ ઉપયોગ કેવી રીતે થશે? તો ડાયરેક્ટ ઉપયોગ કરવા માટે તમે d/dx of x(k) into x લખી દો. ઓકે, તો સર અહીંયા ગુણાકારનો નિયમ વાપરીએ. આ વાપરો. તો ચાલો ગુણાકારના નિયમ પ્રમાણે x ની k ઘાત બેઠી d/dx of x વત્તા x બેઠું d/dx of x ની k ઘાત. ચલો એટલે અહીંયા x ની k ઘાત as it is
બોલો x નું વિકલન 1 વત્તા x અને ભાઈ આ જે છે એ રિઝલ્ટ ઓલરેડી આપણે પરિણામ નંબર 1 પરથી લાવી દઈએ. શું લાવેલા છે પરિણામ 1 પરથી? તો કે ભાઈ kx રેઝ ટુ k માઇનસ 1 કારણ પરિણામ 1 પરથી. તો એનો મીનિંગ કે અહીંયા x રેઝ ટુ k થઈ ગયું વત્તા k બોલો અહીંયા x ની 1 ઘાત અહીંયા k માઇનસ 1 ઘાત તો સરવાળો કરી એટલે x ની k ઘાત જ થશે. બંનેમાંથી x ની k ઘાત કોમન તો અંદર બચશે k પ્લસ 1 તો આપણને મળી જશે k પ્લસ 1 x ની k ઘાત અને આના જ બરાબર શું છે ભાઈ RHS છે. તો એનો મીનિંગ કે માટે LHS બરાબર ઓર આપણે એવું લખી દઈએ કે માટે d by dx of x ની k પ્લસ 1 બરાબર k પ્લસ 1 x ની k ઘાત સાબિત થાય. પણ આ કેમ સાબિત થયું ભાઈ? p of k plus 1 સત્ય થાય. પણ આ ક્યારે સત્ય હતું? જ્યારે p of k સત્ય હતું implies p of k plus 1 સત્ય હતું. માટે ગાણિતીય અનુમાનના સિદ્ધાંત અનુસાર પ્રત્યેક n belongs to capital N માટે p of n સત્ય થાય. બરાબર? આ સિમ્પલ અને એકદમ ઈઝી આખી મેથડ તમારી પાસે આવી ગઈ. પણ ક્યારે ખબર પડી? જ્યારે તમને ગાણિતીય અનુમાનનો સિદ્ધાંત ખબર પડી હશે ત્યારે. ઓકે, ચાલો આગળ જઈએ.